टॉप स्टॉक्सની વિગત લઈએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી, આજે ઘણા બધા સ્ટોક ફોકસમાં છે, પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ ગુજરાત ગેસ અને જીએસપીએલ સાથે, કારણ કે આ બંને ગુજરાત ગવર્મેન્ટની કંપનીઓ આજે ખાસ ફોકસમાં રહેવાની છે. ગુજરાત ગેસનું જે બોર્ડ છે એણે એક મોટા રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે અને આ રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત મુજબ જેએસપીએલ, જીએસપીસી અને જીએસપીસી ટ્રાન્સમિશનનો ગુજરાત ગેસની અંદર મર્જ કરવામાં આવશે અને આ જે મર્જ એન્ટિટી છે એમાંથી ગુજરાત ગેસ ટ્રાન્સમિશનને એક ડીમર્જ કરવામાં આવશે અને ખાસ કરીને બોર્ડે જે છે એ આ રિસ્ટ્રક્ચરિંગની મંજૂરી અહીંયાથી આપતી દેખાય છે. તો ઘણા મહત્ત્વના ન્યૂઝ છે એના, કારણ કે ગુજરાત સરકારે અહીંયાથી નિર્ણય કર્યો છે કે જે એના અલગ અલગ એનર્જી બિઝનેસ છે તેને અહીંયાથી મર્જ કરીને એક કરવામાં આવે અને ખાસ કરીને ગેસ ટ્રાન્સમિશનનો બિઝનેસ છે એને અલગ કરવામાં આવે. હા, મર્જરનો રેશિયો શું હશે તો જુઓ, જેની પાસે જીએસપીસીના 305 શેર છે એને ગુજરાત ગેસના 10 શેર મળશે. જીએસપીએલના 13 શેર છે એના પર ગુજરાત ગેસના લગભગ 10 શેર મળશે અને જે ગુજરાત જીએસપીસી ટ્રાન્સમિશન છે એના પર અહીંયા કોઈ પણ પ્રકારના શેર તમને મળતા નહીં દેખાય, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. હવે કોને લાભ થશે અહીંયાથી તો જુઓ, જીએસપીએલના પક્ષમાં રિસ્ટ્રક્ચરિંગ જઈ રહ્યું છે, કારણ કે 6% પ્રીમિયમ સાથે આ ડીલ થતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. તો કે આઈઆઈએફએલના મતે અહીંયાથી એક નજર કરી લઈએ તો જુઓ, એમનું કહેવું છે જીએસપીસી જીએસપીએલ માટે આ ડીલ ઘણી યોગ્ય છે. ગુજરાત ગેસ પાસે ઘણા ઉતાર ચઢાવવાળો બિઝનેસ આવશે અને ગુજરાત ગેસ પાસે જે બિઝનેસ આવશે રેગ્યુલેટેડ પણ હશે. અત્યાર સુધી એવું હતું કે ગુજરાત ગેસ માત્ર ને માત્ર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની અંદર ફોકસ કરી રહ્યું હતું, એટલે એમના પાસે અહીંયાથી ગ્રોથની પણ અપેક્ષાઓ વધારે હતી. પરંતુ અહીંયાથી આઈઆઈએફએલનું કહેવું છે કે આ લાંબા ગાળે વેલ્યુ ક્રિએશન માટેની જગ્યા ઓછી રહેશે. જોકે ડીલથી ગુજરાત ગેસને ચોક્કસથી એક ફાયદો થશે કે એને જે ગેસ છે એ ગેસ માટેનો ખર્ચ જે છે તે અહીંયાથી ઘટી જશે, કારણ કે અત્યાર સુધી એવું થતું હતું કે ગુજરાત ગેસ જીએસપીસી પાસેથી એલએનજી ખરીદતું હતું, એટલે તેના પર માર્જિન, ટેક્સ આ બધું પણ આપવું પડતું હતું. પરંતુ હવે આખો બિઝનેસ ગુજરાત ગેસની અંદર આવી ગયો છે, એટલે જે ઇનપુટ કોસ્ટ છે ગુજરાત ગેસની તે અહીંયાથી થોડી ઓછી થતી દેખાશે. જો કે જીએસપીસી જેવા કંપનીઓની અંદર અમુક ખોટ પણ જોવા મળી છે, લગભગ $72 અબજની ખોટ છેલ્લા નાણાકીય વર્ષમાં જોવા મળી હતી, એટલે એ એક અહીંયાથી પડકાર રહી શકે છે એવું આઈઆઈએફએલનું માનવું છે. પરંતુ બ્રોકરેજ જુઓ, અહીંયાથી ખાસ કરીને એન્ટિક બાયકોલ આપી રહ્યા છે. એમણે ટાર્ગેટ ગુજરાત ગેસ પર 690થી વધારીને 726ના કરી નાખ્યા છે. એમનું કહેવું છે કે આ મર્જર જે છે આવનારા સમયમાં વેલ્યુ વધારનારું રહેશે અને એની સાથે જીએસપીસી અને જીએસપીએલની અહીંયાથી આંતરિક વેલ્યુ વધારે હશે. આ ઉપરાંત ઇક્વિરસ જુઓ, અપગ્રેડ કરી રહ્યા છે ગુજરાત ગેસ પર. ટાર્ગેટે અપગ્રેડ કરીને એડ આપ્યું છે, એમણે ટાર્ગેટ 667ના કહ્યા છે. એમનું કહેવું છે કે આખી યોજના અહીંયાથી ઘણી વિચારીને કરવામાં આવી છે અને આ મર્જર અહીંયાથી ઈપીએસ આકર્ષક બની રહેવાની છે. આ ઉપરાંત જેફરીઝ અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ એમણે 450ના આપ્યા છે. કંપનીની માર્જિન પ્રોફાઇલ આનાથી વધશે એવું જેફરીઝનું માનવું છે અને પરિણામોમાં ઉતાર ચઢાવ જોવા મળશે એવું એમનું માનવું છે. એટલે જુઓ, અહીંયાથી આ ખાસ આજના દિવસે બ્રોકરેજ પર નજર રાખવાની છે. આ બંને સ્ટોક આજના દિવસે ખાસ ફોકસમાં પણ રાખજો. ગુજરાતની કંપનીઓ છે એટલે અહીંયાથી આપણે એના પર પણ આખો દિવસ દરમિયાન ચર્ચા કરતા રહીશું. આ ઉપરાંત તમને ઘણા બધા જે ઓટો કંપનીઓ છે એના વેચાણના આંકડા આવતા દેખાય ઓગસ્ટના, જેમાં જુઓ હીરો મોટો કોર્પ કુલ વેચાણ જે છે એ ઓગસ્ટ મહિનાની અંદર 5% જેટલું વધ્યું છે. 5,12,000 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે. ટોટલ ડોમેસ્ટિક સ્થાનિક વેચાણ જે છે એ 4% વધીને 4.92 લાખ પર રહેતું જોવા મળ્યું છે અને એક્સપોર્ટ અહીંયાથી 27% જેટલું વધ્યું છે. 20,097 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે, એટલે પોઝિટિવ ઇમ્પેક્ટ કદાચ આજે અહીંયા આવશે. બીજી તરફ ટીવીએસ મોટર જુઓ, 3.81 લાખ યુનિટનું અનુમાન હતું, એની સામે 3.91 લાખ યુનિટ રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને ગયા વર્ષની સરખામણીએ 13% જેટલું કુલ સેલ્સ વધ્યું છે. ટુ વ્હીલર સેલ્સ અહીંયાથી 14% જેટલું વધતું દેખાયું છે અને એક્સપોર્ટ જે છે એ પણ 14% જેટલું વધતું દેખાયું છે ગયા વર્ષની સરખામણીએ, એટલે આ આંકડા પણ પોઝિટિવ છે. બીજી તરફ ટાટા મોટર્સના તમને પરિણામ આવતા દેખાયા. જુઓ, 74,600 યુનિટ વેચાણનું અનુમાન હતું, જેની સામે માત્ર 71,693 યુનિટનું વેચાણ થયું છે.
જો ગયા વર્ષે સરખામણીએ વાત કરીએ તો 78,000 યુનિટનું એક મેસિવ વેચાણ ગયા વર્ષે આપણે જોયું હતું આ ઓગસ્ટ મહિનાની અંદર, જ્યાંથી એક બહુ મોટો ઘટાડો અત્યારે આપણને આમાં જોવા મળી રહ્યો છે. જોકે સીવી સેલ્સ છે ત્યાં પણ એક 15% ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે, ને એ જ વધારે અહીંયાથી કોન્ટ્રીબ્યુટ આ કુલ વેચાણની અંદર કરી રહ્યો છે. પરંતુ પેસેન્જર વ્હીકલનું સેલ્સ છે એ થોડુંક મ્યુટેડ રહ્યું છે, 3% જેટલો જ ઘટાડો આવ્યો છે. એટલે પેસેન્જર વ્હીકલની માંગની અંદર અહીંયા આપણને કોઈ બહુ મોટો ડેન્ટ જોવા નથી મળ્યો, પરંતુ કમર્શિયલ વ્હીકલની માંગ અહીંયાથી ચોક્કસથી આપણને ઘટતી જોવા મળી છે. એટલે ટાટા મોટર્સ પર નજર રાખજો, થોડો ઘણો ઘટાડો આજના દિવસમાં અહીંયા આપણને જોવા મળી શકે છે. બીજી તરફ મારુતિ જુઓ, 1.79 લાખ યુનિટ વેચાવાનું અનુમાન હતું, જેની સામે 1.81 લાખ યુનિટનું વેચાણ થયું છે. એટલે અનુમાન કરતાં સારું છે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ તમે જોશો તો લગભગ 4% ઘટાડો કુલ વેચાણની અંદર આવ્યો છે. 1.89 લાખ યુનિટથી ઘટીને 1.81 લાખ યુનિટ. એક્સપોર્ટ અહીંયાથી 5.5% જેટલું વધતું દેખાયું છે, પરંતુ જે સ્થાનિક વેચાણ છે એમાં 5% ઘટાડો આવતો જોવા મળ્યો છે. એટલે ખાસ એના પર ધ્યાન રાખજો. વેચાણની અંદર ઘટાડો છે, પરંતુ અનુમાન જે આંકડો અહીંયા આપણને સારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખાસ કરીને આઈશર મોટર્સ અહીંયાથી રોયલ એનફિલ્ડના વેચાણની અંદર 5% ઘટાડો આવ્યો છે, અને એક્સપોર્ટ જે છે એમાં પણ 2% ઘટાડો આવ્યો છે. એટલે ટુ વ્હીલરની જે માંગ છે એ અહીંયા થોડીક ઘટતી દેખાય છે. જોકે રોયલ એનફિલ્ડ થોડીક હાઈ એન્ડ બાઇક્સ છે એટલે ત્યાં આગળ ઘટાડો છે, પરંતુ તમે હીરો મોટો, ટીવીએસ મોટર જેવા આંકડાઓ જોશો તો ત્યાં આગળ થોડો ઘણો આપણને ઉછાળો ટુ વ્હીલરની માંગમાં દેખાયો છે. અને બીજી તરફ તમને જે એમનું વોલ્વો સાથેનું જોઈન્ટ વેન્ચર છે એની અંદર સીવી સેલ્સ છે એ લગભગ 1% જેટલો જ ઘટતો દેખાયો છે, અને એમાં પણ જે ડોમેસ્ટિક સેલ છે લગભગ 2% જેટલું વધતું દેખાયું છે. પરંતુ એક્સપોર્ટ અહીંયાથી ખાસ કરીને ઘટતું દેખાયું છે, અને 23% જેટલું નિકાસ અહીંયાથી ઘટી છે કમર્શિયલ વ્હીકલની. એટલે જો કમર્શિયલ વ્હીકલની માંગને લઈને આ કંપનીમાં પણ થોડીક ચિંતા જોવા મળી રહી છે. આ ઉપરાંત તમને એસએમએલ ઇસ્યુઝુના પરિણામ આવતા દેખાયા, ઓગસ્ટ વેચાણ આંકડા આવતા દેખાયા, એટલે એના પર એક ધ્યાન રાખજો. અને વીએસટી ટીલર્સ ના જે ટીલર્સનું વેચાણ આવતું દેખાયું છે એના પર એક નજર રાખજો. લગભગ 9.4% જેટલું અહીંયાથી વીએસટી ટીલર્સનું વેચાણ વધ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી આ એક ફોકસમાં છે. અને છેલ્લે મારા તરફથી 3 કંપનીઓ કે જેને સરકારે નવરત્ન સ્ટેટસ અહીંયાથી આપ્યું છે. એક છે એનએચપીસી, બીજી છે એસજીવીએન અને ત્રીજી છે રેલટેલ. હવે આપણને ખબર છે કે પીએસયુ કંપનીઓમાં જે પંચરત્ન, નવરત્નના દરજ્જો કંપનીને આપવામાં આવે છે, અને એમાં નવરત્નનો દરજ્જો છે એ સૌથી ઊંચો દરજ્જો છે સરકાર તરફથી. એટલે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. એનએચપીસી, એસજીવીએન, રેલટેલ, અહીંયા આજે આ સમાચારની થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળશે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. તો આ બધા સ્ટોક્સ ખાસ આજે ફોકસમાં રાખવાના છે. એક તરફ ગુજરાત સરકારે જે મોટા રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે ગુજરાત ગેસના બોર્ડ થકી, એના પર એક બહુ મોટી નજર રહેશે, અને આ 3 કંપનીઓ પર પણ આજે ખાસ ફોકસ રાખતા રહીશું. પરંતુ આ સિવાય આરતી ઘણા બધા સ્ટોક જાંગડી આજે એક્શન છે, ક્યાં નજર છે તમારી? જી, અને પણ ઘણા બધા સ્ટોક છે. બાયોકોન સાથે શરૂઆત કરીએ તો નવી દવાને ખાસ કરીને યુએસ FDA પાસેથી મંજૂરી મળવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. કંપનીની સબસિડરી બાયોકોન ફાર્માને ખાસ કરીને નવી દવા માટે મંજૂરી મળી છે, અને હૃદય રોગના હુમલા માટે આ દવાનો ઉપયોગ જે છે તે અહીંયાથી કરવામાં આવશે. તો એક ફોકસ બાયોકોન પર આજના દિવસે રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર મહિન્દ્રા EPCનું રહેશે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને 2880 હેક્ટરમાં માઇક્રો ઇરિગેશન સિસ્ટમના સપ્લાયનો ઓર્ડર કંપનીને મળ્યો છે, અને આ ઓર્ડરની કુલ કિંમતની વાત કરી રહીએ તો લગભગ 14.36 કરોડ રૂપિયા આપણને રહેતી દેખાઈ રહી છે. તો ફોકસ મહિન્દ્રા EPC પણ રાખવાનું રહેશે. NBCC નેક્સ્ટ કાઉન્ટર અહીંયા કંપની ફોકસમાં એટલા માટે રહેશે કારણ કે બોનસ જાહેર કર્યું છે કંપનીએ. એક 1:2નું બોનસ જે છે તે અહીંયાથી જાહેર કરવામાં આવ્યું છે, અને કારણે એક ફોકસ NBCCના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓ છે, ONGC જેવા OMCs છે, તેના પર ફોકસ રહેશે નેક્સ્ટ કાઉન્ટરમાં, કારણ કે અહીંયા વિન્ડફોલ ટેક્સને લઈને જે ફેરફાર કરવામાં આવ્યા છે સરકાર તરફથી, એની એક અસર આપણને જોવા મળી શકે છે. પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ જે છે તે સરકારે ઘટાડ્યો છે, અને જે 2100 પ્રતિ ટન હતો ત્યાંથી ઘટાડી અને 1850 રૂપિયા પ્રતિ ટન જે છે તે અહીંયાથી વિન્ડફોલ ટેક્સ કરવામાં આવ્યો છે. પેટ્રોલ, ડીઝલ, ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરબદલ કરવામાં નથી આવ્યો.
તો ખાસ કરીને વિન્ડફોલ ટેક્સમાં જે બદલાવ થયા છે એની એક અસર આપણને ઓએમસીઝ આજે બતાવી શકે છે, તો ફોકસ રાખવાનું રહેશે ઓએનજીસી ઓઇલ ઇન્ડિયા જેવા કાઉન્ટર પર. બીજું કાઉન્ટર જે છે ફોકસમાં તે રાઇટ્સનું છે. અહીંયા સૌથી ઓછી બોલીના સમાચાર આવતા દેખાયા છે. જે તાન્ઝાનિયા રેલવે કોર્પોરેશનના ઓર્ડર માટે કંપનીએ સૌથી ઓછી બોલી જે છે તે લગાવી હતી અને 4 ડીઝલ મલ્ટિપલ યુનિટના સપ્લાય અને ટેસ્ટિંગ સાથે જ કમિશનિંગનો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે અને ઓર્ડરની કિંમત જે છે તે લગભગ $2.67 જે છે તે આપણને રહેતી દેખાઈ શકે છે. તો ખાસ ફોકસ રાખવાનું રહેશે રાઇટ્સના કાઉન્ટર પર. અહીંયા પણ પોઝિટિવ રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે. હુડકો નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા ખાસ કરીને ડિવિડન્ડની તારીખ જે છે તે જાહેર કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બર ખાસ કરીને ડિવિડન્ડ માટેની તારીખ જે છે તે નક્કી કરવામાં આવી છે. તો 13 સપ્ટેમ્બરે કંપની જે છે તે ડિવિડન્ડ માટે વિચાર કરશે. બોર્ડ બેઠક થવાની છે તેમાં, તો ખાસ ફોકસ હુડકો પર રાખવાનું રહેશે. ઇમામી નેક્સ્ટ કાઉન્ટર આજે ફોકસમાં રહેશે કારણ કે અધિગ્રહણના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને કંપનીએ ધ મેન કંપનીમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે અને આ અધિગ્રહણ બાદ હવે કંપની જે છે તે ડિજિટલ ફર્સ્ટ મેન ગ્રૂમિંગ માર્કેટમાં ઇમામીની એન્ટ્રી આપણને થતી જોવા મળશે. તો ફોકસ આજે ઇમામી પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શનના સમાચારના કારણે સ્ટોકમાં જોવા મળી શકે છે. નેક્સ્ટ અને છેલ્લું કાઉન્ટર જીપીટી ઇન્ફ્રાની વાત કરી રહીએ તો અહીંયા L1 બિડર કંપની જે છે તે જાહેર થઈ છે. જે CAO કન્સ્ટ્રક્શન દક્ષિણ પૂર્વ રેલવે કોલકાતા માટે કંપની જે છે તે L1 બિડર જાહેર થઈ છે અને કુલ 2,204 કરોડનો ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળ્યો છે. તો એને કારણે જીપીટી ઇન્ફ્રા પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી તો